ગાઈસ વરસાદમાં જઈએ છે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો 100 દિવસ વિડિયો અપલોડ કરવાનો આજે છે 42મો દિવસ અને આજે છે ને મારી રજા જ છે. તો ઘરે કંઈક કરીશું નવું અને અત્યારે તો ને સવારમાં ટાઈમ 10 વાગી ગયા છે. મેં સૂઈ જ રહ્યો હતો, તૈયારીમાં જ જાગ્યો છું અને સવારમાં મસ્ત ઓટ્સ બનાવી દીધા છે. તો ઓટ્સ બનાવ્યા છે અને જમવાનો હજુ વાર લાગશે. તો પહેલાં નહીં લઉં, પછી દૂધ પણ પીવાનું બાકી છે. તો દૂધ ને ઓટ્સ ભેગું ખાઈશું. તો નહીં લઉં પહેલાં. અહીંયા સૂઈ તો હજુ સૂઈ જ રહી છે. સવારમાં 5:30ની જાગી હતી, મારો ફોન જોતી હતી અને મારા ફોનનું બધું ચાર્જિંગ પણ પતાવી દીધું અને સ્વિચ ઓફ કરી દીધો હતો. તૈયારીમાં જ સ્વિચ ઓફ ખોલ્યો છે અને પાછી સૂઈ ગઈ. તો પાછી સૂઈ ગઈ છે એટલે એને પણ જગાડીશું. અને આજે ઘરે છે ને તો કંઈક નવું કરીશું, નવું ટ્રાય કરીશું. તો જોઈએ શું નવું થાય છે. અને કાલોલ જવાનું પણ મમ્મી કહેતી હતી, તો કાલોલ પણ જઈએ. જો ઓટ્સ લઈને દહીં પણ ગઈ, ઓટ્સ ખાવા ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે. મારી વાત પણ ના જોઈ. ને આ ફોનમાં શું કરે છે, કંઈક મંગાઈ જ કરે છે અને બધું ક્રીમો ને બીમો. નહીં લઉં પહેલાં. તો નહીંને રેડી થઈ ગયો છું અને હવે છે ને દૂધ ગરમ કરી દઈએ અને પછી ઓટ્સ ખાઈ લઉં. આજે તો ઈચ્છા છે ને કોફી પીવાની છે, તો દૂધમાં કોફી જ બનાવી દઈએ. દૂધ ગરમ થઈ ગયું છે અને કોફી ને ઓટ્સ ખાઈ લઈએ છે. 11 વાગ્યા છે અને મમ્મીએ છે ને બટાકા પૌવા બનાવી દીધા, કેમ કે ગામમાંથી થાર આવશે તો જમવાનું તો થાર જ છે. તો ભૂખ લાગી ગઈ બધાને અત્યારમાં. તો સવારમાં છે ને બટાકા પૌવા બનાવ્યા છે. તો બટાકા પૌવા અને જોડે સેવો છે. તો અને યશવી છે ને હજુ પણ ઊંઘી રહી છે, હજુ પણ એ જાગી નહીં. તો એને ઊંઘી દેવા દીધી છે. તો બટાકા પૌવા ખાઈ લઈએ. સેવો મંગાવીને જો બધાને થોડી દાલે. સો ગાઈસ કોમેન્ટ કરજો કેવા લાગે કે બટાકા પૌવા કેવા બન્યા હશે. હવડે જસવી ઉઠી છે તૈયારી અને જો ડાયરેક્ટ મારી જોડે આવીને બેસી રહી છે. ખાવું નહીં, નહીં અને કશું જ નહીં, બસ ઊંઘી જ રહેવું છે. અને એનું મોઢાનું રિએક્શન જો બ્લોગર છે ને આજે સીવવા બેસી ગયા છે. એમને આવડતું નથી, થોડુંક આવડે છે, થોડુંક નથી આવડતું. તો એમના મમ્મી કોકિલાબેન એમને શીખવાડી રહ્યા છે. જો પાછા એ શીખવાડવા માટે આવી ગયા હતા. એ કોઈનું સાંભળતો નથી. કમ્પ્લીટ સિલાઈ મારે છે આ બ્લોગર. કોઈને સિલાઈ મરાવી હોય તો આપી દેજો. સો ગાઈઝ હવડે જ તૈયારીમાં છે ને પીપી નોકરીથી આવી છે અને ઘરમાં છે ને એના માટે લોટ બાફે છે. તો મરચાં વાટે છે ને લોટ બાફવાની તૈયારી કરી છે. પાપડીનો લોટ, લોટ બાફે છે, મતલબ પાપડીનો લોટ બાફે છે. અને યશવી છે ને રમે જ છે એની જાતે. જો ઉઠી છે ક્યારની, મેં 1 વાગ્યાની ઉઠાડી, હજુ નહીં પણ નહીં. અને ખાવાનું બસ ખાલી એક સફરજન ખાધું છે, બીજું કશું ખાધું નહીં એને. અને રમ જ કરે છે. તો નાવાનું નામ જ નહીં લેતી. જા નાવા ચાલ. જો અનાજ કે છે ને પાપડીનો લોટ બાફે છે. તો ખાઈએ. લેપટોપ આખું રીસેટ માર્યું હતું, તો લેપટોપને જો ચાલુ કરવાનું વાત છે હવે. તો લેપટોપ ચાલુ કરી દઉં પહેલાં. તો લેપટોપમાં છે ને બહુ બધી એપ્લિકેશનો ભેગી થઈ ગઈ હતી, એટલે આખું લેપટોપ રિસેટ મારી દીધું છે મેં. તો લેપટોપ ચાલુ થઈ જશે. અને વરસાદ પણ આજે સવારનો પડપડ જ કરે છે. તો માહોલ બતાવું તમને. દેખો એકદમ ધીરે ધીરે વરસાદ ચાલુ જ છે. જો પાપડીનો લોટ બસ હવે તૈયાર થઈ ગયો છે.
ગાઈસ તૈયાર થઈ ગયા છે. કાલોલ જઈએ છે. ટાઈમ છે ને 6 વાગે અમે કાલોલ જઈએ છે. યશુને કાલે બ્લુ ડે છે તો એના બ્લુ કપડાં લેવા જઈએ છે, સ્પેશિયલ બ્લુ કપડાં લેવા. તો યશવી પણ તૈયાર થઈ ગઈ છે, મમ્મી પણ તૈયાર થઈ ગઈ અને આને માથું વરણ બાકી છે. અને છે 1 2 અને 3 અમે 3 જણે કાળા કલરનું પહેર્યું છે. બીજો તો બ્લેક પહેરીને જઈએ છે અને તૈયાર થઈ ગયા છે. બસ હવે નીકળવાની રાહ છે. પપ્પા મંદિર બાજુ ગયા છે તો આવે એટલે નીકળીએ. તો હવે નીકળીએ અને આ જો બૂમો બૂમ બૂમા બૂમ બૂમા બૂમ. ગાઈસ નારું આવી ગયું છે અને આ નારામાં છે ને પાણી વધારે ભરાઈ રહે છે. તો દેખો વરસાદ વધારે પડે ને તો પાણી બહુ જ ભરાઈ જાય. આજે નોર્મલ પાણી છે, કેમ કે નોર્મલ તો ના જ કહેવાય. દેખો નોર્મલ તો પાણી ના જ કહેવાય, વધારે જ કહેવાય. કેનાલમાં છે ને પાણી વધી ગયું છે અને તમે વિડીયો કઈથી જોવો છો એ કોમેન્ટ કરજો. કાલોલ આવી ગયા છે અને યશવીના કપડાં લેવા જઈએ છીએ. ગાઈસ વરસાદમાં જઈએ છીએ કપડાની દુકાને યશુના કપડાં લેવા અને દીપીનું પેન્ટ બદલાવાનું છે તો પેન્ટ બદલાવી દઈએ. ગાઈસ હવે જઈએ છીએ ઘેર અને ટાઈમ પણ 7:30 ઉપર થઈ ગયો છે. તો હવે નીકળીએ. ફ્રોક લીધું છે અને મારા માટે ચંપલ લીધા છે. ગાઈસ જમી પણ લીધું છે અને ઊંઘી પણ બધા ગયા છે. તો મેં એકલો જ જાગતો હતો. એડિટિંગ થોડું બાકી હતું તો એડિટિંગ કરતો હતો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.